શું નામ છે તમારું? રામભાઈ. રામભાઈ. જ્ઞાતિ? જ્ઞાતિમાં મેર. મેર. આપ અહીંયા પોરબંદરથી પધાર્યા છો તો યુટ્યુબ માધ્યમથી આવ્યા? યુટ્યુબ માધ્યમથી વિડીયો જોયા હતા તો આપને વિશ્વાસ બેઠો? બસ હવે જે કાનમાં પ્રોબ્લેમ હતો એ અત્યારે વિશ્વાસ કર્યો તો કેવું કામ લાગ્યું? એકદમ ફાસ્ટ. બરાબર. સરસ. હનુમાનજી કેવું કામ કરે છે? હનુમાન બાપાની એટલી કૃપા છે કે ઘાએ ઘા હાજર થઈ જાય 5 મિનિટમાં તો બધા. આપનું નામ શું છે? રામભાઈ. રામભાઈ, પૈસા લીધા કઈ? ના, કોઈ 1 રૂપિયાનો પૈસા લેવાનો કંઈ બાપુ કરતા નથી, કોઈ જાતનું લેતા નથી. અહીંયા કાંઈ ખોટું થાય છે? કોઈ જાતનું નહીં. અહીંયા બધા એરે નીતિ નિયમથી હાલવામાં આવે છે. આ ભાઈને ફોર્ચ્યુન શોલ્ડરનો પ્રોબ્લેમ હતો, હાથ ઊંચા કરીને બતાવવો જોઈએ. અત્યારે જોઈ શકો છો તમે કેટલા હાથ ઊંચા થાય છે. જે જામ હતો જકડન એ અત્યારે હાથ ઊંચા કરી શકે છે. અહીંયા તાત્કાલિક ઇલાજ થાય છે. પણ નિયમ છે કે અહીંયા કોઈ પણ પ્રકારના અમે પૈસા લેતા નથી, પણ મેડિકલમાંથી જે દવા દઈએ છીએ એ અમારા ઘરમાં બનતી નથી, એ માટે તેને પૈસા લઈએ છીએ. ઘણા લોકો એવો સવાલ કરતા હોય છે કે આપ કહો છો મોબાઈલમાં કે પૈસા નથી લેતા, પણ અમે જે ટ્રીટમેન્ટ પૂરેપૂરું કરી દઈએ અને હાલતા ચાલતા કરી દઈએ એના કોઈ ચાર્જ નથી. દવા અહીંયા ન લેવી હોય તો એને કોઈ પૈસા નથી. જો દવા લઈએ એના તો પૈસા દેવા પડશે, કારણ કે દવા મારા ઘરમાં પાકતી નથી. એ માટે થઈને બોલો જય હનુમાન. તો આ વાત મેં જે કરી એ બરોબર કરી કે ખોટી કરી? દવાના પૈસા એ તો લેવો પડશે ને, નહીં તો મને કોઈ અહીંયા દાન દક્ષિણા નથી દેતું. બરોબર છે કે અહીંયા તમે ટોપલી જોઈ શકો છો. આ ટોપલીની અંદર 1 રૂપિયો હજી લગન કાંઈ નથી, તમે જોઈ લેજો. કારણ કે અહીંયા કોઈના પૈસા નથી લેતો. મૂકે એ ગૌશાળામાં જવા દઉં છું. આ ટોપલીની અંદર જે કાંઈ પૈસા આવે છે ગૌશાળામાં જવા દઉં. અને મેં કોઈને એમ નથી કીધું કે તમે 5-10 રૂપિયા દેજો 50 રૂપિયા દેજો, તમારો ઇલાજ કરી દીધો છે, તમારો ફોલ્ડર શોલ્ડરનો પ્રોબ્લેમ 1500-25,000માં સારું ન થાય કરી દીધું, તમને કાનની સીટી બંધ, પૈસા ખર્ચતા ન બંધ થાય તાત્કાલિક બંધ કરી દીધી, તો તમે કાંઈક દેતા જાજો. એવું મેં ક્યારેય કોઈને કાંઈ કીધું હોય તો એ બધાને ભગવાનના સોગંદ દઈને કહેજો કે ભાઈ આવી વાત કરી હતી, પૈસા માગણી કરી, તો કહેશે કે નહીં અહીંયા કોઈ પૈસાની માગણી કરતા નથી. હું જે ગામની અંદર નિવાસ કરું છું 4 ગામની અંદરથી ક્યારેય મેં કોઈ ફંડ ફાળો લીધો નથી. અને કોઈ જગ્યાએ એમ કહી શકે નહીં કે બાપુ પાસે અમે 5 રૂપિયા માગીએ પણ છીએ, કારણ કે મારો નીતિ નિયમથી કામ કરવાનો નિયમ છે. જે હકના પૈસા મળે છે, મહેનતથી કામ કરવું, એ પૈસામાંથી જ ગુજારો કરું છું. આજની તારીખની અંદર અમારો રૂલ્સ છે. આ બધાને ઉતાવળ હતી કે જલ્દી વારો લઈએ, પણ મારે તો બધાનો વારો લેવાનો જ હોય. તો અમે જમવાનું બનાવી શક્યા નથી, તો આજે તરબૂચ અને ચીકુનું જ્યુસ પીને દી ગુજાર્યો છે. હવે અમે સાંજે જમશું. અમે જમવાનું પણ છોડીને પણ તમારો બધાનો ઇલાજ કરીએ છીએ. હરેક વ્યક્તિમાં ભગવાન જોઈને હાલીએ છીએ. છતાંય તમે જે સમજો સારા ગણો તોય ભલે અને ખરાબ ગણો તોય ભલે, મને કોઈ વાંધો નથી. મારો એક જ ધ્યેય છે, જગત કલ્યાણ, મારું કલ્યાણ. કોકનું સારું કરવું એ જ મારી ઈચ્છા છે, બીજી કોઈ ઈચ્છા નથી. હરેક વ્યક્તિમાં હું ભગવાન જોઈને હાલું. સામેના વ્યક્તિ મને ભલે શેતાન સમજે, પણ હું તો ભગવાન સમજું છું બધાને. બોલો જય હનુમાન. જય હનુમાન. આવું કામ છે અહીંનું. અહીંયા આવવા માટે આટકોટથી ગયણીથી થોરખાન રોડ પર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય છે સવારે 9 થી 12, સાંજે 4 થી 6. આપને સૌને ગમ્યું હોય તો જોરથી બોલો જય હનુમાન. જય હનુમાન. કૃષ્ણ હનુમાનજી કી જય. જેવું નામ છે એવું જ હનુમાનજીનું કામ છે.